વડોદરાનો ગૌરવ એવા પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું ગત 31 જુલાઈના રોજ દુઃખદ અવસાન થયું હતું, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેઓના માનમાં 2 મિનિટનું મૌન પાડીને સભા મુલતવી રાખવામાં આવી। આજે મળેલી સામાન્ય સભામાં સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડના માનમાં 2 મિનિટનું મૌન પાડી સભા મુલતવી રાખવામાં આવી। આજ રોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડના દુઃખદ અવસાનના પગલે 2 મિનિટનું મૌન પાડીને સભા આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે। પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રહી ચૂકેલા અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનો તારીખ 31 જુલાઈના રોજ દુઃખદ અવસાન થયું હતું, જેના પગલે આજે મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે દુઃખની લાગણી સહ 2 મિનિટનું મૌન પાડી આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મુલતવી રાખવામાં આવી છે। ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટના કોચ શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજીનું તારીખ 31/7/24ના રોજ 72 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે। તે બદલ આજરોજ વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે। સૌએ 2 મિનિટ મૌન પાડી અને આજની આ સભા તારીખ 16 ઓગસ્ટને સાંજના 5:30 અને 6:30 વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે।